વાત બોટાદની તો બોટાદના રોહિશાળા ગામ નજીક નાળું તૂટ્યું છે। પાડલિયા અને કેરી નદીના ધસમસતા પ્રવાહમાં નાળું તૂટ્યું। નાળું તૂટી જતા ગ્રામજનો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર છે। ઝડપથી નાળાનું સમારકામ કરવા માટે સ્થાનિકોએ માંગ કરી। સમગ્ર બોટાદ જિલ્લાની અંદર 16 તારીખ સાંજથી ભારેથી અતિભારે વરસાદ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાની અંદર રાણપુર હોય, બરવાળા હોય, ગઢડા હોય કે બોટાદ હોય, તમામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ। તો વધુ પડતા વરસાદના કારણે બોટાદ શહેરના અનેક એવા મુખ્ય માર્ગો પર પાણી ભરેલા, તો અનેક નાળા તૂટ્યાના પણ સમાચાર સામે આવ્યા હતા। આ નાળું રોહિશાળાથી મૂળ ભરાય તે જોઈ શકો છો કે અહીં આ ગામ નદીથી પસાર થતી પાડલિયા નદી અને કેરી નદીની અંદરના સતત પાણીના વધુ પડતા પ્રવાહના કારણે અહીં આ નાળું તૂટી ગયું છે। દ્રશ્યમાં જોઈ શકો છો, કારણ કે અહીંથી રોહિશાળાથી મૂળ ધરાઈ જવા માટે માત્ર ને માત્ર 5 થી 7 કિલોમીટરનું અંતર છે।